हेलो फ्रेंड, गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो बधाय मजामां? तो जो सवार सवार थई गई है, 6:30-6:45 टाइम थई गयो। समर्थ भाई रेडी थई गया है અને મસ્ત વાતાવરણ છે, બધી રીતના ફ્રેશ થઈ ગયા છે। અત્યારે ગયો છે લગભગ ઉપર દીવાબત્તી કરવા, તો આવે પછી એને મળીએ। ત્યાં આપણે આ પપ્પુભાઈને મળી લઈએ। પપ્પુભાઈ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। સવાર સવારમાં આની મોજ પણ કંઈક અલગ જ હોય। જો એને એવું કે બહાર લઈ જાઓ મને, અને વાતાવરણ પણ બહુ સરસ છે, એકદમ શાંત શાંત શાંત, પણ વરસાદના નામે કંઈ છે નહીં। અત્યારમાં પક્ષીઓનો અવાજ એટલો મસ્ત આવતો હોય કે ના પૂછો વાત। કેટલું શાંત વાતાવરણ છે, પ્રકૃતિને પણ જાણે કંઈ જ બોલવું નથી, કંઈ જ કરવું નથી, એ રીતના રહેવું છે શાંતિથી। પ્રકૃતિનો અર્થ જ શાંતિ થાય છે। શાંતિથી તમે તમારામાં જીવો અને અમને મારામાં જીવવા દો, બસ એ જ। हेलो समर्थ भाई, गुड मॉर्निंग, जय श्री कृष्ण। गुड मॉर्निंग, जय श्री कृष्ण। उठी गया, जागी गया तमे? हाँ। सरस थी? हाँ। नींदर उड़ी गई ने? हाँ। तैयार थी गया? हाँ। लंच पैक थी गयो? हाँ। सूप कर्યું लंचમાં? સેન્ડવિચ ને સુખડી। સરસ। આજે પેપર શેનું છે? ગુજરાતી। ચલો, પેપર માટે બેસ્ટ ઓફ લક, અને કંઈક સંભળાવી દો। ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્मै શ્રી ગુરુદેવ નમઃ તસ્मै શ્રી ગુરુદેવ નમઃ। हेलो फ्रेंड्स, અત્યારે આપણે બનાવવું છે છોલેનું શાક, અને એ પણ કઈ દિલ્હી સ્ટાઇલમાં। આપણે જે અહીંયા ગ્રેવી કરીને કરીએ છીએ એ રીતના નથી કરવું, થોડુંક ડિફરન્ટ સ્ટાઇલમાં। તો જુઓ, પેલા ડુંગળીને એવડી એવડી કતરણ સેજ મોટેરી કરી છે, મરચું છે અને લીમડો છે। પેલા કમલપત્ર અને સૂકા મરચાં એનો વઘાર કરી નાખ્યો છે। પછી ડુંગળી નાખી દીધી છે, અને આદુ અને લસણ એની પેસ્ટ છે, તો એ આપણે હારે જ નાખી દઈએ અને સાતડી લઈએ એને। મસ્ત ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી ડુંગળીને સતરાવા દેવાની। અને એક બાજુ મૂકી છે ખીર। આજે તો પેલું કહીએ ને આપણે કે ગુરુવાર હોય ને તે દિવસે કેમ અમે નાના નાના હતા ને ત્યારે કોઈ સાંઈબાબાના વ્રત ને આન તેમ કરે ને, તો તે દિવસે જમવામાં એ જ હોય, ખીર, પૂરી, ચણાનું શાક, એવું બધું। પણ એ ચણાનું પેલું આપણા સાદા ચણાનું શાક હોય। આજે અમારે કાબુલી ચણાનું શાક છે, તો ચણા બાફવા મૂકી દીધા હતા, તો એ બફાઈ ગયા છે સરસના। જો આવી રીતના કરીએ ને તો આવી રીતના બફાઈ જાય, એ રીતના જો આવી રીતના, તો કમ્પ્લીટ ચણાનો ટેસ્ટ સરસ આવે છે। અને બાફવામાં થોડુંક હળદર અને નિમક નાખી શકો છો તમે। હલકો હલકો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તમારે એને સાતળવાનું છે। અને આપણે બેઝિક મસાલા થોડાક કરી દઈએ, નિમક નાખીએ, ચણામાં છે, મસાલામાં આવશે એટલે થોડુંક નિમક માપમાં નાખવું। પછી ધાણા જીરું, થોડું વત્તેરું, હળદર અને સૂકું મરચું પણ માપમાં, કારણ કે પેલું શું કહે લીલા મરચાં નાખ્યા છે, અને ઓલું કયું છે ગરમ મસાલામાં આવશે, તો એના માટે થોડુંક ઓછું નાખવું લાલ મરચું। અને આવી રીતના ગ્રેવીને મસ્ત રીતના પાકવા દેવી। ગ્રેવી હલકી હલકી પાકી જાય, તેલ પોતાનું છોડી દે, પછી એમાં થોડુંક જો તમને ટેસ્ટ ભાવે તો બટર એડ કરવું। બટરનો ટેસ્ટ પણ
બહુ મસ્ત આવે છે. ટેસ્ટ ગમતો હોય તો નાખો, નહીંતર કંઈ જરૂરી નથી. આ તો આપણે કાલે સેન્ડવિચ બનાવી હતી તો બટર હતું હજી, તો યુઝ કરી નાખીએ. અને આમ પણ મસ્ત જ લાગે છે, એવું નથી કે પડ્યું હતું તો વાપરી નાખવું, એવું નથી. મસ્ત ગ્રેવી પાકી ગઈ છે. જો ડુંગળી લાઈટ પાકશે તો થોડું ગ્રેવી સરસ પાકી ગઈ છે. હવે આપણે એમાં ટમેટા નાખી દઈએ. ટમેટાને ફૂલ સોતે થવા દઈએ. હારે ખીરમાં થોડુંક ફેરવતા જઈએ જેથી. અને ખીરમાં મેં હારે જ એલચી પાવડર, જાયફળ આવું બધી વસ્તુ નાખી દીધી છે ક્રશ કરીને, તો એની સુગંધ આ બેસી જશે. અને આમાં હવે આપણે થોડો છોલેનો મસાલો નાખી દઈએ, એકાદી ચમચી જેટલો. અને પછી ગ્રેવી પાકવા દઈએ. આવી ગયા છે પપ્પુભાઈ, વેલકમમાં વયા ગયા છે. અને તડકો જોઈ શકો છો, એઝ યુઝ્યુઅલ વરસાદના નામે મીંડું. અને અત્યારે અષાઢ મહિનામાં આવો તડકો. હલો સમર્થભાઈ. હાલો. શું કે હારું. પેપર હારું. આજે આઈ કાર્ડ નથી? બેગમાં હોય ને. સારું, ચલો ફ્રેશ થઈ જાઓ પછી જમી લઈએ. તો જોઈ શકો છો, હવે આપણે જોઈ લઈએ. ખીર સરસ ઉકળે છે. આ ચણા બી બહુ મસ્ત થઈ જ ગયા છે કદાચ, તો જોઈ શકો છો બહુ મસ્ત બની ગયા છે. સ્મેલ બી બહુ મસ્ત આવે છે. એ તો તમને લોકોને ન બતાવી શકે કે સ્મેલ કેવી આવે છે એ, પણ એકચ્યુઅલીમાં ઓવરઓલ જોઈએ તો બધું મસ્ત લાગે છે. આપણે એમાં ધનિયા નાખી દઈશું ફૂલથી. અને પછી તમે જોઈ શકો છો એનો લુક. થોડુંક આપણે કલર માટે મરચું નાખશું ઉપરથી, હમણાં બીજો વઘાર કરું ને એમાં. બાકી ઓવરઓલ મસ્ત થઈ ગયું છે. હલો સમર્થભાઈ. હલો. થઈ ગયા ફ્રેશ તમે? હા. જમવાય બેસી ગયા? શું છે જમવામાં કહી દો ચલો. छोले चना, थेपला. थेपला नहीं, पराठा बोलते हैं उसको. पराठा, खीर અને થોડી કાકડી. डूंगળી कुछ भी? કાકડી નાખતા ભૂલી ગઈ લાગે. કાકડી હજી નથી સમાઈ, હમણાં સમાર દઉં છું. તું કાકડી ખાવી હે? ના રે ના. ઓકે ચલો ટેસ્ટ કરીને બતાવો ફટાફટ. ગરમ હોય તો ધગતા નહીં. સુપર ડુપર. સુપર ડુપર. ખીર? સુપર. ખીર તો ટેસ્ટ તો કરી નથી તા. ખબર પડી જાય સ્મેલથી. સ્મેલથી ખબર પડી જાય? સુપર ડુપર કીધું તું ને. ઓકે ડન. ચલો એન્જોય કરો જમવાનું તમારું, બરાબર? અને સબ્જી થોડીક વધારે ખાવાની, બરાબર? ચલો જમી લો. હા હલો સમર્થભાઈ, શું કરો છો? કાંઈ નહીં, વાંચું. શું વાંચો? ઈવીએસ. ઈવીએસ કાલે પેપર હશે ને? હા. તો કેટલુંક વાંચાણું? બધું કમ્પ્લીટ? રિવિઝન ચાલુ? હા. સારું, પછી રમવા જશો ને? હા. ઓકે થોડીક વાર વાંચી લ્યો. હો પછી જાઓ અને ભાઈને બેસાડો તમારી પાસે. ભાઈ આવે છે તમારી પાસે એકચ્યુઅલીમાં. ગાઈઝ એને છે ને એમ થાય કે હું ઝટ બધા એને રમી લો ને, બાંધી લો ને, વાત કરી લો ને બધું. બસ હવે ત્યાં બેસાડી દો અને તમે વાંચવા માંડો, પછી રમવા જાઓ. ઓકે જો આ ભાઈ હાંજે નવરા થઈને 8:30 જેવું વાગ્યું હતું તો આ ભાઈએ રમવાનું ચાલુ કર્યું નવીન પ્રકારનું. જો
બોરીસમાં સમર્થ આમ એક બાજુ. એને તો એમ હશે ને કે હું ચાંદલિયું પકડી લઉં. ચાલો એને રમવા દ્યો. આપણે ફરી મળીશું કાલે. આવી વિડીયોનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો કાલે મળીએ ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત, બાય.